નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પેજ વિંડીના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે રાજ્યમાં કેવો વરસાદ પડી શકે છે. સાંજના સમયે આજના દિવસ દરમિયાન કેવો વરસાદ પડશે તેની આપણે વાત કરીશું, કેમ કે આગાહી તો કરવામાં આવી છે. આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં રહેશે, પણ ગઈકાલે જેવી રીતે મધ્ય ગુજરાત પર પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે આંધી સાથે તુફાન અને વરસાદની શરૂઆત થઈ હતી. આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેવો વરસાદ થઈ શકે છે આપને જણાવીશું. મારી પાછળ વિંડી તમે જોઈ રહ્યા છો. કેમેરામેનને કહીશ વિંડી પર ફોકસ કરે અને આપ જુઓ અહીં આગળ 3 વાગ્યાનો સિનારીઓ. 3 વાગે આખરે કેટલો વરસાદ હોઈ શકે છે એનો અંદાજો અહીંયા આપવામાં આવ્યો છે. અહીંયા તમે જુઓ સૌરાષ્ટ્રમાં આખી એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભાવનગર અને ભાવનગરની ઉપરનો રાજકોટ સુધીનો જે એરિયા છે ત્યાં વરસાદ છે, સાથે ખંભાતમાં પણ વરસાદ થઈ શકે છે. આણંદ વડોદરા વાળો આખો જે પટ્ટો છે, દાહોદ વાળો આખો પટ્ટો છે, ત્યાં પણ ખૂબ જ ભારે વરસાદ આજે બપોરે જોવા મળશે. 3 થી 4 વાગ્યાનો આ અંદાજ છે, આટલો વરસાદ થઈ શકે છે. બાકી દક્ષિણ ગુજરાત પર, સુરત પર તો ધમાકેદાર વરસાદ છે જ, પણ થોડી રાહત વચ્ચે 1-2 કલાકની મળશે અને તે બાદ અહીંયા તમે જુઓ મહારાષ્ટ્રને જે જોડતો આખો પટ્ટો છે ત્યાં આગળ વરસાદ થઈ શકે છે. વાપી, વલસાડમાં ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે, એટલો વરસાદ નહીં રહે, પણ જ્યાં જ્યાં ગ્રીન કલર, તમે લીલો કલર જોઈ રહ્યા છો, ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. એટલે ત્યાંના લોકોએ તૈયાર રહેવું પડશે. આ તો 3 વાગ્યાથી 4 વાગ્યાના અરસાની આપણે વાત કરીએ. હવે ધીમે ધીમે આપણે આગળ જોઈએ કે ફોરકાસ્ટ શું કહી રહ્યું છે. તમે જુઓ 5 વાગ્યાનો સમય, આ 7 વાગ્યાનો સમય અને રાત્રે 8 વાગ્યા સુધીમાં જે સિસ્ટમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર હતી તે આગળ જતી રહી છે અને તે પછી ઉત્તર ગુજરાત પર આવી ગઈ છે. એટલે ઉત્તર ગુજરાતના જેટલા પણ લોકો જોડાયેલા છે ને જેઓ રાહ જોઈને બેઠા છે કે વરસાદ આવી શકે છે કે ક્યારે આવશે, તો તેમને હવે રાહ નહીં જોવી પડે, કેમ કે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ વધારે વરસાદ વરસવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યાના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેવી રીતે વરસાદની શરૂઆત થશે. સૌરાષ્ટ્ર પર તો વરસાદ રહેશે, અહીંયા જો સૌરાષ્ટ્ર પર તો વરસાદ રહેશે, કચ્છમાં પણ વરસાદ રહેશે, સાથે મહેસાણા, પાટણ, સિદ્ધપુર વાળો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ રહેશે. અમદાવાદમાં પણ સાંજથી વરસાદની શરૂઆત થશે. આ તરફ જે અંબાજીથી લઈને ડુંગરપુર, દાહોદ તરફનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ રહેશે. પાલનપુરમાં એટલો વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે. તમે જુઓ આ 9 વાગ્યા સુધીની વાત કરી છે, તે પછી આગળ રાત્રે 12 વાગ્યા સુધી આખરે આ વરસાદ કેટલો આગળ વધી શકે છે, ક્યાં ક્યાં થઈ શકે તેની વાત કરીએ. 10 વાગે, 11 વાગે આ જુઓ, આ જોવું ખૂબ જ જરૂરી છે. તમે જુઓ રાત્રે 12 વાગ્યાની આસપાસ કેટલું જે સિસ્ટમ છે કેટલી ઘેરી બની ગઈ છે. આપ જુઓ અહીંયા સૌરાષ્ટ્ર આખું કોરું ધાકોડ થઈ ગયું છે, એટલે અહીંયા કોઈ વરસાદની સંભાવના નહીં હોય. દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ કોઈ વરસાદની સંભાવના નહીં હોય, પણ તમે અહીંયા જુઓ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનો આખો પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા વાળો આખો પટ્ટો છે, સાથે રાજસ્થાન અને અહીંયા મધ્યપ્રદેશનો પણ જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ થઈ શકે છે. દાહોદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે સાથે દક્ષિણ ગુજરાત, સુરત સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. અને તેમાં પણ સુરતમાં તમે આ લાલ ડોટ જોઈ શકો છો. અહીંયા જુઓ લાલ ડોટ છે એટલે અતિ ભારે વરસાદની આગાહી સુરતમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ થઈ છે. એના સિવાય વડોદરામાં પણ તમે જુઓ થોડું લાલ ડોટ દેખાઈ રહ્યો છે, એટલે ત્યાં પણ રાત્રે 12 વાગ્યા આસપાસ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે અહીંયા તમે આણંદમાં પણ વરસાદ જોઈ શકો છો. એટલે વડોદરા, આણંદ, સુરત, તાપી આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભરૂચમાં પણ વરસાદ થઈ શકે છે. આ તરફ ઉપર મહેસાણા થઈ ગયું, આ તરફ દાહોદ, છોટાઉદેપુરથી લઈને ઉપર ડાંગ વાળો આખો વિસ્તાર છે, અંબાજી વાળો આખો પટ છે, ત્યાં આગળ પણ ખૂબ જ વરસાદ રહેશે. અત્યારે અંબાજીમાં તો મેળો ચાલી રહ્યો છે, પણ મેળા જેટલા લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમને આ વરસાદના કારણે થોડી ઘણી તકલીફ રહેશે તેવું હાલ લાગી રહ્યું છે. એટલે તમે જુઓ આ 12 વાગ્યાનો સિનારીઓ, તો ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. 1 વાગે, 2 વાગે, સવાર પડતા સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ હું તમને સવારે 5 વાગ્યાની આસપાસનો સિનારીઓ બતાવી દઉં એટલે અંદાજો આવી જાય કે કાલ સવાર સુધીમાં આપણી આજુબાજુ કેટલો વરસાદ થઈ શકે છે. આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ ધીમે ધીમે ખસીને સુરત તરફ સેન્ટ્રિક થઈ રહી છે. અહીંયા જુઓ એટલે અહીંયા સુરતવાળો જે વિસ્તાર છે, સુરત જિલ્લાનો વિસ્તાર છે, ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે વડોદરા, દાહોદ સહિતનો છોટાઉદેપુરનો જે વિસ્તાર છે, આદિવાસી પટ્ટો જે આપણે કહેતા હોઈએ છીએ, ત્યાં પણ અતિ ભારે વરસાદ કાલ સવાર સુધીમાં થઈ શકે છે. એટલે બપોરે 3 વાગ્યાથી કાલ સવાર સુધીનો
માટેનો આપણે આ સિનારીઓ જોયો, ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે, વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલા માટે જ આપણે સાવચેત રહી શકીએ, જેથી કોઈ એવી કોઈ મુસીબત ના આવી પડે જેથી આપણે ફસાઈ જઈએ. તમે જોયું વિંડીના માધ્યમથી કે આખરે કેટલો ક્યાં વરસાદ થઈ શકે છે. આવી જ રીતે દિવસ દરમિયાન કેવો ક્યાં વરસાદ પડે છે, ડિજિટલ માધ્યમથી આપની સાથે જોડાતા રહીશું. નમસ્કાર.